નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આજના આંગણવાડી માનદ વેતન વધારાના સમાચાર સાથે આપણી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો આંગણવાડી કાર્યકરો જે છે તેમના માનદ વેતનમાં કાપ મૂકવા બાબતે આંગણવાડી કાર્યકરો બહેનો દ્વારા હાઈકોર્ટમાં PIL દાખલ કરવામાં આવી હતી. આથી આંગણવાડી કર્મચારી બહેનોના માનદ વેતન કાપ અને માનદ વેતન વધારાને લઈ અને ગુજરાત હાઈકોર્ટ બાદ અન્ય એક રાજ્ય સરકારની હાઈકોર્ટ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે અને સરકારને આગામી સમયમાં જે છે તે પગાર ચૂકવવા માટે આદેશ આપવામાં આવ્યો છે. જાણીશું આજના વિડીયોમાં આપણે કર્મચારી બહેનો વિગતવાર કે દેશની કઈ હાઈકોર્ટ દ્વારા આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં કાપ મૂકવા પર કડક કાર્યવાહી કરી અને રાજ્ય સરકારને શું મહત્વપૂર્ણ આદેશ આપવામાં આવ્યો છે તેના વિશે આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો આજના વિડીયોમાં અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દેશો અને વિડીયોને તમે ગમે તો વધુને વધુ તમે તમારા કલીગ ફ્રેન્ડ સાથે, તમારા મિત્રો સાથે શેર કરશો. તો આંગણવાડી કાર્યકરોનું માનદ વેતન ગતરોજ કાપવામાં આવ્યું હતું. આ માનદ વેતન કોઈ પણ જાતના કારણ આપ્યા સિવાય કાપી દેવામાં આવ્યું હતું. આથી આંગણવાડી કાર્યકરોમાં રોષ ફેલાયો હતો. આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા આ માનદ વેતન કાપ બાબતે જે છે તે હાઈકોર્ટમાં રીટ કરવામાં આવી હતી, એટલે કે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. ગત રોજ આ હાઈકોર્ટમાં આ બહેનોના માનદ વેતનમાં જે કાપ કરવામાં આવ્યો છે કોઈપણ જાતનો નોટિસ પીરિયડ વગર કે કોઈપણ જાતના કારણ જણાવ્યા વગર, તો તેમણે હાઈકોર્ટમાં જે રીટ કરી હતી તેની સુનાવણી કરવામાં આવી હતી અને મધ્યપ્રદેશ હાઈકોર્ટ દ્વારા મધ્યપ્રદેશના આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં કાપ મૂકવા પર સરકાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે અને 4 વર્ષ પહેલાં જે પગાર કાપ્યો હતો તે બાકી 4 વર્ષનો જે પગાર છે તે 6% વ્યાજ સાથે ચૂકવવાનો મહત્વપૂર્ણ આદેશ આ આંગણવાડી કાર્યકર બહેનોની તરફેણમાં આપ્યો છે. વાત કરીશું જબલપુરથી, તો મધ્યપ્રદેશની હાઈકોર્ટની સિંગલ બેન્ચ જજે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જેમાં આંગણવાડી કાર્યકરો અને તેડાગરોના માનદ વેતનમાં જે 4 વર્ષ પહેલાં કાપ મૂકવામાં આવ્યો હતો તેને ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યો છે. જસ્ટિસ વિશાલ ધગતે આદેશ આપ્યો છે કે સરકારે જૂન 2019થી જૂન 2023 સુધીના બાકી પગાર 6% સાથે ચૂકવવામાં આવશે. આ માટે 120 દિવસની સમય મર્યાદા એટલે કે 4 મહિનાનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે. 48 મહિનાના બાકી લેણા ચૂકવવા પડશે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ સમયગાળા માટે 48 મહિનાનો સંપૂર્ણ બાકી રકમ નિર્ધારિત સમયમાં ચૂકવવી આવશ્યક છે. તેણે એવો પણ નિર્દેશ આપ્યો હતો કે અરજદારોને ગ્રેજ્યુટી કાયદાના દાયરામાં સામેલ કરવામાં આવે જેથી તેઓ નિવૃત્તિ લાભ મેળવી શકે. તો માનદ વેતન કપાતને અન્યાય ગણાવવામાં આવી હતી. તો હાઈકોર્ટમાં કેસમાં જણાવવામાં આવ્યું હતું કે 2018માં કેન્દ્ર સરકારે આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં ₹1500નો વધારો કર્યો હતો. 2019માં રાજ્યમાં સરકાર બદલાયા બાદ આ વધારો ઉલટાવી દેવામાં આવ્યો અને માનદ વેતનમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. કામદારો માટે માનદ વેતન 10,000થી ઘટાડીને 7,000થી ઘટાડીને 7,000 અને જે કહી શકાય 10,000 કરવામાં આવ્યું અને કાર્યકર તેડાગરોને 7,000થી ઘટાડી 5500 કરવામાં આવ્યું હતું. અરજી બાદ ન્યાય મળ્યો. આ અરજી 2019માં સીધીના રહેવાસી અને આંગણવાડી હેલ્પર વર્કર્સ યુનિયનના સેક્રેટરી વિભા પાંડે દ્વારા દાખલ કરવામાં આવી હતી. એડવોકેટ અરવિંદ શ્રીવાસ્તવે સમજાવ્યું કે માનદ વેતન બાદમાં 2023માં પુનઃસ્થાપિત કરવામાં આવ્યું, રિસ્ટોર કરવામાં આવ્યું હતું, પરંતુ વચ્ચેના 4 વર્ષ માટે બાકી રકમ અને ગ્રેજ્યુટી ચૂકવવામાં આવી ન હતી. હવે તમને સંપૂર્ણ અધિકાર મળશે. હાઈકોર્ટના નિર્ણય બાદ આંગણવાડી કાર્યકર સહાયકોને માત્ર બાકી રકમ જ નહીં મળે, પરંતુ તેમને 4 વર્ષની ગ્રેજ્યુટીનો લાભ પણ મળશે. આમ સરકાર દ્વારા, મધ્યપ્રદેશ સરકાર દ્વારા ગુજરાત હાઈકોર્ટ બાદ ફરી એકવાર કહી શકાય કે આંગણવાડી બહેનોની વારે આવ્યા છે અને તેમણે જૂન 2019થી જૂન 2023 સુધી એમ 48 મહિનાનું જે કહી શકાય કે રિસ્ટોર કરેલું જે માનદ વેતન છે જે ઘટાડી દેવામાં આવ્યું હતું તે સરકારને ચૂકવવા આદેશ કરવામાં આવ્યો છે અને આ રકમ જે છે તે 4 મહિનાની અંદર ચૂકવવામાં આવશે અને 6% વ્યાજ સાથે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના ખાતામાં આગામી 4 મહિનામાં ચૂકવવા માટે મધ્યપ્રદેશ હાઈકોર્ટે સિંગલ બેન્ચ જજ વિશાલ ધગતે આદેશ આપ્યો છે. તો આંગણવાડી કર્મચારી બહેનોના તરફેણમાં આવેલો આ ચુકાદો ચોક્કસથી દેશભરના કર્મચારીઓ માટે રાહતરૂપ સાબિત થશે. જય હિન્દ, અસ્તુ.